સો હાય હરરોજ કાંઈ કિસ્સા ભાઈ યામિનીમાં ફરી એક નવા કિસ્સા સાથે આવી છું. પહેલા મને એવી આદત હતી કે કંઈ બી થાય ને એટલે હું 2 જ શબ્દો ગાઉં. મને ગુસ્સો આવે છે, મને મજા નથી. કાં તો ગુસ્સો આવે છે કાં તો મજા નથી. આ જ શબ્દ મારા મોઢામાંથી બહાર આવે, કંઈ બી થયું હોય એમ. એટલે આ બધું આપણે બધા પણ કરીએ છીએ. કંઈ બી થયું ને એટલે આ 2 લેબલ જ આપી દઈએ કે આ 2 જ વસ્તુ, કોઈ બી તમારું જે કંઈ બી હોય, મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું તો એવું લેબલ આપી દઈએ. પણ વાસ્તવમાં શું થયું ખબર છે? તમને કોઈ નાપસંદ વસ્તુ બની હોય તમારી સાથે, કાં તો તમે જે ઈચ્છતા હોય એ પ્રમાણે ના થયું હોય તો એ એક ઇમોશન અલગ છે. પછી તમને ગુસ્સો આવ્યો છે તો એક ઇમોશન અલગ છે. તમને કોઈએ ધમકાયા કે તમારી ભૂલ કાઢી તમને ઠપકાર્યા તો એ એક ઇમોશન અલગ છે કે તમે હર્ટ થયા છો. એટલે આવા અલગ અલગ તો બહુ બધા ઇમોશન હોય, પણ આપણે પછી બહાર કોઈકને કહીએ તો એક જ વસ્તુ, મને ગુસ્સો આવ્યો છે કાં તો મને મજા નથી. એમ કોઈ બી એક લેબલ તમે આઈડેન્ટિફાય કરો કે તમે તમારી જાતને એવું કયું એક લેબલ આપેલું છે કે આપણે એને લેબલ આપી દઈએ. એટલે થાય શું ખબર છે? આ લેબલ આપી દઈએ ને એટલે પછી આપણે સોલ્યુશન સુધી ના જઈએ. એની પછી ગુસ્સા જેવી જ ઇફેક્ટ આવે અને પછી ખરાબ ઇફેક્ટ બહાર દેખાય તમને તમારા સરાઉન્ડિંગમાં. એટલે જ્યારથી તમે એ વસ્તુને સમજવાની સ્ટાર્ટ કરો કે એક્ઝેક્ટલી માની લો કે હું એવું કહું કે મને હાલ મજા નથી, તો પછી વિચારો કે કેમ મજા નથી, શું ફીલ કરી રહી છું? તો સેડનેસ ફીલ કરી રહી છું. ઓકે, કેમ સેડનેસ? કે હા ભાઈ મારી ફ્રેન્ડ કે મારા મિત્ર કે જે કંઈ છે એ બહુ દૂર ગયા મારાથી, તો મને થોડુંક સેડ ફીલ થઈ રહ્યું છે, એમને કન્ટ્રી છોડી છે, સમથિંગ લાઈક. તો જસ્ટ આ એક ઇમોશન ફીલ કરો ને તો તમને લેબલ ના કરવું પડે. લેબલ કરશો સોલ્યુશન નહીં આવે. એટલે કોઈ બી વસ્તુને લેબલ કરશો તો એનું સોલ્યુશન નહીં મળે. પણ એને એ વસ્તુ તમે લેબલ આપ્યું તો એના પાછળનું ઇમોશન શું છે ફીલ કરશો અને પછી એનું સોલ્યુશન શોધશો તો તમને મળી જશે. પણ ખાલી લેબલ કરવાથી સોલ્યુશન નહીં મળે. તો વિચારો કંઈક આ બાબતે.